પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીપરહવાના પવિત્ર અવશેષોનું પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી સાંસ્કૃતિક ધરોહર છે આ અવશેષો। ગૃહમંત્રી અમિત શાહ અંદમાન નિકોબારની 3 દિવસની મુલાકાતે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં લેશે ભાગ। અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ। યમનમાં સાઉદી અરેબિયાએ કર્યા હવાઈ હુમલા। યુએઈ સમર્થક દળોના 7 અલગતાવાદી લડાકુઓનું મોત, 20થી વધુ ઘાયલ। વિસ્તારમાં સર્જાયો મોટી અથડામણનો ખતરો। સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહી છે કડકડતી ઠંડી। આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ। હિમાચલમાં હિમવર્ષાની શક્યતા, તો ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડ્યો। આજે પોષ પૂર્ણિમા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 40 દિવસીય માઘ મેળાનું કરાયું આયોજન। અલ્હાબાદ અને પ્રયાગરાજમાં સંગમ સ્થળે પવિત્ર ડૂબકી લગાવવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિક ભક્તો। શ્રદ્ધાળુઓને સહાય માટે યોગી સરકારે શરૂ કર્યું મેળા સેવા પોર્ટલ। મેક્સિકોના દક્ષિણ વિસ્તારમાં આવ્યો 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ। 2 લોકોનું મોત। સ્વતંત્રતા સ્મારક સહિત રસ્તા અને હોસ્પિટલોને થયું નુકસાન। યાત્રાધામ અંબાજીમાં આજે પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવની ધાર્મિક ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે થઈ રહી છે ઉજવણી। શામળાજીમાં ભગવાન શામળિયાને કરાયો વિશેષ શણગાર, તો નડિયાદના સંતરામ મંદિરમાં આજે બોર ઉછામણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મિશનને સાર્થક કરી રહ્યા છે અમદાવાદના બેન્કર અભિષેકસિંહ પાધેર। આવતીકાલે 2000 દિવસ સુધી દરરોજ 21.1 કિલોમીટરની હાફ મેરેથોન દોડવાનો રથ છે વિશ્વ વિક્રમ। સેલવાસ ખાતે પૂર્ણ કરી 1999ની હાફ મેરેથોન। ભારતીય મહિલા હોકી ટીમને મળ્યા નવા મુખ્ય કોચ। નેધરલેન્ડના શોર્ડ મારીન બીજી વખત કોચ બન્યા। તે અગાઉ પ્રથમ કાર્યકાળ દરમિયાન કર્યું હતું ઐતિહાસિક પ્રદર્શન।